આવો કોઈ વિડીયો જોયે પહેલાં સ્ટાર્ટિંગમાં જ આવશે સર કેમ ગાંડા થઈ ગયા લાગે છે, સમજાણું? હા, પછી એને ખબર ન હોય ને હું નો ગાંડો હોય, સામેવાળા ગાંડા હોય, સમજાણ? ચાલો, તો જો બે ગાંડા ભેગા થાય ને તો કંઈક કામ કરે. શું કેવું તમારું? હા, તો ધ્યાન અહીંયા. તો આપણે ગાંડા છીએ આપણા ચેપ્ટર માટે. શેના માટે? ચેપ્ટર. આપણા ચેપ્ટરનું નામ છે સુરેખ પદ પર ગતિ. નિયમ આપણો એવું કે સ્ટાર્ટિંગની અંદર 5 મિનિટ 7 મિનિટ આપણે પહેલાં રિવિઝન કરશું. રિવિઝન એવું કરશું કે જેની અંદર રોજ થોડું થોડું એડ થતું જશે. પછી જે દિવસે ચેપ્ટર પૂરું થાય હું કોઈ પણ સ્ટુડન્ટને આખા ચેપ્ટરનું ઓરલ પૂછું. શું પૂછું? ઓરલ. આખું ચેપ્ટર મોઢે યાદ હોવું જોઈએ. કઈ રીતે યાદ હોવું? હું તમને પૂછું, ચલો સુરેખ પદ પર ગતિ સ્ટાર્ટ કરો એટલે તમારું કહાની શું આવે? તો કે પહેલાં શું આવે? સ્થાન. સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે. જો સ્થાનમાં ફેરફાર થાય તો શું થાય? ગતિ. ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. ગતિમાં છે કે નહીં નક્કી કરવું હોય તો જોઈએ ઓબ્ઝર્વર. શું જોઈએ? ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એક વાત આવી જાય, ગતિ નક્કી થઈ જાય. જેવો પદાર્થ ગતિ કરે એટલે આપણી પાસે આવતી બે રાશિઓ, એકનું નામ હતું અંતર અને બીજું નામ હતું સ્થાનાંતર. અંતર છે એ પથ પર આધારિત રાશિ છે, જ્યારે સ્થાનાંતરને પથ સાથે કોઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ આપણી પાસે હતી એક અંતર સ્થાનાંતર નક્કી કર્યા પછી, ધ્યાનથી જોજો, સ્થાનાંતરને પથ સાથે કોઈ લેવા દેવા નથી. સ્થાનાંતર માટે બે વ્યાખ્યા આપણે શીખાતા. કઈ કઈ? એક હતી, પહેલી હતી સ્થાનમાં થતો ફેરફાર, અને બીજું હતું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંત. આટલી કહાની આપણને ક્લિયર હોવી જોઈએ. પછી એની ઉપર આપણે ઘણા બધા દાખલાઓ છે શરૂ કર્યા હતા. દાખલાઓની અંદર જો કોઈ વસ્તુ હું તમને યાદ રાખવાની કહીશ તો જોશું. આપણે એક વખત ચેપ્ટર ઉપર લુકઆઉટ નોટિસ કરી લઈએ, બરોબર છે કે ભાઈ કેવા કેવા લાગતા હતા. તો શરૂ કર્યું, પછી પેલા ગટ્ટી શીખા, ગટ્ટી પછી ગટ્ટી સાપેક્ષ ખ્યાલ, નિરપેક્ષ, બધી વસ્તુ સમજ્યા, સ્થાન કેમ દર્શાવાય, પથ લંબાઈ કેમ દર્શાવાય. આ આપણા પ્યારા બધા કોણ છે? આપણા લીલીબેન. લીલીબેન પછી આપણે આગળ વધ્યા એટલે સ્થાનમાં થતો ફેરફારે આપણને લીલીબેને શીખવાડ્યો. આપણે લીલીબેનને થેન્ક યુ કહી દઈશું. ચલો, ત્યાર પછી આપણે આગળ વધ્યા એટલે આ કોણ છે? અચ્છા, સ્થાનાંતરનો દાખલો છે, પ્રેક્ટિસ કરાવી. પછી સર્કલવાળું કરાવ્યું હતું. પછી આ બી સર્કલને ટાઈપ છે. જો રકમ મારી ક્યાંયથી લીધેલી રકમ હશે નહીં. જે સિચ્યુએશન મને એમ થશે કે તમને આર્ટ કન્સેપ્ટ શીખવાડો એટલે એ ટાઈપની રકમ હું એ બનાવીશ. બોલ હા કે ના? મને જ્યારે ત્યારે લાગશે કે તમને ડાયરેક્શન્સમાં પ્રોબ્લેમ પડે છે એટલે એવા દાખલા હું બનાવી દઈશ તમને. મને જે વસ્તુ લાગશે એ ટાઈપના દાખલા એ બનતા છે. પછી બસ તમારે કોઈ બી મટીરિયલ, કોઈ બી ડીપીપી, કોઈ બી વસ્તુ સોલ્વ કરી લેવાની. એમાં એવું જ હોય, બીજું કંઈ હોય નહીં. ઓકે, ચલો ઠીક છે. પછી આપણે સર્કલવાળા જોયા. પછી મેં તમને ડાયરેક્શન શીખવાડી. ડાયરેક્શન યાદ છે? અને નોર્થ કહેતા, સાઉથ કહેતા, ઈસ્ટ કહેતા, વેસ્ટ. કીધું તું ન્યૂઝ આવી રીતના બને, આમ ન્યૂઝ, હે ને? કીધું તું કે નહીં કીધું? ન્યૂઝ જે શબ્દ આપણે ન બોલીએ ન્યૂઝ, એમ કે આ ચાલો આપણે ન્યૂઝ આમ બોલીએ ને, ન્યૂઝનો મતલબ થાય ચારે ડાયરેક્શનની ખબર. જો NEWS આ રીતે ન્યૂઝ બન્યું, સમજા ને? એમને નથી, આ 4 ડાયરેક્શનની ખબર છે બધી. ઓકે, ખરેખર ડાયરેક્શન હોય 10. કેટલી હોય? 10 દિશાઓ હોય. કેટલી હોય? 10. ખબર છે કોઈને કઈ કઈ 10 હોય? એ હું કહું, અહીં ધ્યાન આપો. આ 10, 4 તો અહીં દેખાય છે. આ 4 સિવાય ક્રોસમાં હોય એ બી દિશા. અહીંયા જે દિશા છે એને કહેવાય નોર્થ ઇસ્ટ. શું કહેવાય? નોર્થ ઇસ્ટ. હંમેશા નામની શરૂઆત નોર્થથી થાય, એટલે નોર્થ ઇસ્ટ, નોર્થ વેસ્ટ. આ બાજુ નામની શરૂઆત સાઉથથી થાય. સાઉથ ઇસ્ટ, સાઉથ. કેટલી થાય? 8. આ 8 સિવાય એક ઉપર અને એક નીચે. ઉપરને કહેવાય ઉર્ધ્વ દિશા અને નીચેને કહેવાય અધો દિશા. નહોતું શીખવાડ્યું? તો નંગો ટોટલ કેટલી થઈ? 10 તો થઈ, સમજાણું? તો યાદ બાદ રાખતા હો નહીં તમે. ચલો, ત્યાર પછી તો કે ત્યાર પછી આને આધારિત દાખલાઓ કરાવ્યા હતા ને? આવડે છે બધાને? વેરી ગુડ, બરોબર. પછી આની ઇમેજિનેશન કરાવી હતી? ના ખબર પડી હોય તો આની આધારે જોઈ લેવાનું. જો આમાં કેટલું હતું? કેટલું? 10 મીટર હતું ને? જેને હજી ના ખબર પડી હોય કદાચ કાલે જોઈને તો કહી દો. માની લે કેમેરો જે છે એને આપણે ઓરિજિન માની લઈએ. શું માની લઈએ? ઓરિજિન. ઓરિજિનથી જ આમ કરીને આવો એટલે કેટલા મીટર? 10. અહીંયાથી જાઉં છું 10 મીટર. નોર્થ હતું ને? પછી ઈસ્ટ. ઈસ્ટ કઈ બાજુ આવશે? આમ આવશે. ચલ, તો અહીંયાથી અહીંયા સુધી કેટલા? 10. અહીંયાથી જઈએ આમ કરીને આમ. બોલ હા કે ના? 10. ખબર પડે છે? તમે મિત્રો જ્યારે ઇમેજિન કરો ને, તમને પ્રોબ્લેમ શું કામ પડે છે? ઇમેજિનેશન મેં કહી દઉં તમને. મેં કીધું કે અહીંયાથી અહીંયા સુધી 10 મીટર. દેખાણું કંઈ? ખોટું બોલો. દેખાવા માટે તમારી 2-3 વસ્તુ ક્લિયર હોવી છે. તમારે કઈ કલરથી બનાવવું છે, કઈ વસ્તુ બનાવી છે. માની લે કે તમે નક્કી કર્યું, માની લો કે તમારો ફેવરિટ કલર છે બ્લુ. તમે નક્કી કર્યું બ્લુ, અને થોડીક બોલ્ડ થિકનેસ હોય. બોલ્ડ થિકનેસમાં ખબર પડે ને, થોડીક કેવી આમ થિકનેસ વાળી એકદમ જાડી લાઈન હોય ને એવી. માની લો કે એવી બનાવી તો તમને એવી દેખાશે. અરે હા કે ના? પણ એવું કંઈક ડિસાઇડ કરો તો દેખાય. તમે શું કરો? ખબર? મગજને ખાલી પ્રેશર આપી દે એમ કે એમ લાઈન ન દેખાય, અહીંયા કાંઈ ન દેખાય. એને બધી વસ્તુ તમારે કેવી પડે. માની લો કોમ્પ્યુટરમાં તમારે લાઈન બનાવી, તમારે કલર સિલેક્ટ કરવો પડે, કેટલી જાડી રાખવી છે કરવું. ખ્યાલ આવે છે? એમ અહીંયા બી સિલેક્ટ કરવું પડે. માની લો કે તમને એ ન ખબર તો સ્ટારવાળી લાઈન બનાવી રાખો, આમ સ્ટાર 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 સ્ટાર. અરે હા કે ના? હે ભગવાન, બધું જ મારે શીખવાડવું પડશે.
ચાલો, જો માની લો કે તમારે નક્કી કરવી હોય, જો તમે આમ કહીને આમ નક્કી કરો, જો આ સ્ટાર વાળી લાઈન બને, અરે હા કે ના? હવે તમે ઇમેજિન કરો કે જો અહીંયાથી લઈને તો અહીંયા સુધી તમારી પાસે આખી લાઈન હતી 10 મીટરની. કેટલા મીટરની? 10. આ 10 મીટર છે ને અહીંયાથી ક્યાં સુધી છે? 10. ના ખબર પડી? હવે તમને આમ સ્ટારની બાજુમાં સ્ટાર ગોઠવાય છે, બીજું કંઈ હોય નહીં. સમજાણો? અમુક અમુકને મને ખબર છે, અહીંયા અમુક અમુક ધ્યાન છે, ઓલી લાઈન બનાવો ને એવું કહેતા હે ને, હોશિયાર નહીં, ધ્યાન આપો. ચાલો સામે તો અહીંયા છે 10 અને આ કેટલા છે? 10. હવે તમને કીધું ત્યાંથી પાછો ઉપર કેટલા છે? 10. પહોંચી જાવ ઓલા કોર્નર ઉપર. અરે હા કે ના? તો જો અહીંયાથી કેટલું છે? 10. અહીંયાથી 10. અચ્છા, અહીંયા પૂરું કર્યું હોત તો સ્થાનાંતર કેટલું થાત? આ થાત? કર્ણ દેખાણો? અહીંયા 10, અહીંયા 10, તો આ થઈ ગયો એનો કર્ણ, એટલે આ થઈ ગયું 10√2. હવે હું તને એમ કહું ત્યાંથી પાછું ક્યાં જવાનું છે? ઉપર 10. ના ખબર પડી? ત્યાંથી પાછું તારું ઉપર 10 જવાનું હોય તો તું ધ્યાનથી જો એટલે તને ખબર પડે. આ કેટલું છે? 10√2. અહીંયાથી ઉપર કેટલું છે? 10. તમારું ફાઇનલ સ્થાનાંતર એટલે અંતિમ બિંદુ એ છે ને પ્રારંભિક બિંદુ આ છે, તો આ બેને જોડવી પડે. હા કે ના? એટલે તમને મેં ગઈકાલે કીધું હોય, જ્યારે બી મેં તમને ક્વેશ્ચન કરાવ્યું હોય ત્યારે, એક છે 10√2, એક છે 10, તો આ કેટલી થશે? 10√3. ના ખબર પડી? આવું શીખાત. યાદ છે બધાને? ઓકે, ચલો ઠીક છે ભાઈ, આગળ વધો. ત્યાર પછી આપણે આ લાઈન તો આજે બનાવતા શીખા. ત્યાર પછી આ કોણ છે? સ્પીડ શીખવાડી દીધી હતી. અચ્છા, તો હજી એનું એક વખત રિવિઝન કરી નાખીએ, પછી આપણે સ્થાનાંતરની અંદર જોઈએ. સ્થાનાંતરમાં કશું કરાવ્યું હતું? નથી કરાવ્યું ને? ચલો, તો સ્પીડ અને સ્થાનાંતર બે વસ્તુ આપણે રિવાઇઝ કરવાના છે. તો હું તમને થોડુંક રિવાઇઝ કરાવી દઉં છું, ધ્યાન અહીંયા હશે બધાનું. ઓકે, વ્યવસ્થિત રીતે. સ્પીડ તો આપણે આમ રિવાઇઝ કરેલી છે, પણ આજ મારે જે તમને શીખવાડું થોડુંક ડિફરન્ટ છે. તો મને કોઈ કહેશે, ચલો એક પહેલાં છે ને અંતર અને સ્થાનાંતરની એક નાની અમથી વસ્તુ આપણે રિવાઇઝ કરવી છે. રિવાઇઝ એટલે તમને ખબર જ છે, પણ બાયફર્ગેટ તમને નહીં કર્યું. માની લો કે તમને હું એમ કહું કે અહીંયા તમારી પાસે અહીંયા કાર્ટેશિયન પદ્ધતિ છે, અથવા એવું લખેલું છે, સપોઝ માની લે અહીંયા 0 છે. કેટલા લખેલા છે? 0. અહીંયા લખેલા છે સપોઝ માની લે 1. કેટલા લખેલા છે? 1. 1 નહીં, ચાલ મોટું રાખીએ, 10. અહીંયા છે 20 અને અહીંયા કેટલા છે? 30. આ સાઈડ કેટલા હશે? -10, -20, -30. આ છે ને બધાને સ્થાન કહેવાય. શું કહેવાય? સ્થાન. ધ્યાનથી જોજો. તમે જ્યારે એવું લખો કે ભાઈ અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું અંતર છે? 20. તમામ લખી નાખ્યું 20, તો આ 20 ને અંતર કહેવાય. શું કહેવાય? અંતર. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. પણ આ 20 છે એ અંતર છે નહીં, એ એનું સ્થાન છે. શું છે? સ્થાન. તો નથી સાહેબ, એનાથી શું ફરક પડે? અમને સ્થાન હોય. સ્થાનથી તમને એ ફરક પડે કે હવે તમારે સ્થાનાંતર શીખવાનું છે સૂત્રથી. ગઈકાલ સુધી તમે શીખાતા કન્સેપ્ટ. તમે જો ને તમે કહી દેતા કે અહીંથી આટલું સ્થાનાંતર થશે. અરે હા કે ના? સમજો છો હું શું કહું છું? ચલો, ફટાફટ આન્સર આપતું જવાનું છે, એટલે બધી જ ખબર પડતી જાય. બરોબર? ચલો, તો જો માની લો કે સ્થાનાંતરની વાત કરું તો સૂત્રની અંદર જોઈએ તો સ્થાનાંતર શું કહે? તો સ્થાનાંતર એવું કહે કે સ્થાનાંતરને આપણે દર્શાવશું Δx વડે. કોના વડે? ડેલ્ટા. સ્થાનાંતરને દર્શાવું Δx. Δx નો મતલબ થાય, ચલો હવે તમને મેં ડેલ્ટા સમજાવ્યું નથી. ફિઝિક્સની અંદર ડેલ્ટાનો મતલબ થાય ફેરફાર. શું થાય? ફેરફાર. તો બોલતો ફિઝિક્સમાં ડેલ્ટા એટલે ફેરફાર, અને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક. રાત્રે 2 વાગે બી તમને હું પૂછું તો તમને યાદ હોવું જોઈએ કે ડેલ્ટા એટલે ફેરફાર અને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ડાયરેક્ટ ડેલ્ટા એટલે અંતિમ માઇનસ નહીં, હંમેશા લાઈન આ જ રહેવી જોઈએ. ડેલ્ટા એટલે ફેરફાર, ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા થઈ ગયું ડેલ્ટા એટલે ફેરફાર ને ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. જે એની પાછળ લાગે ને એનો ફેરફાર હોય. અહીંયા એક્સ છે, એક્સને આપણે કહેશું સ્થાન. શું કહેશું? સ્થાન. તો આને કહેવાય સ્થાનમાં થતો ફેરફાર. ગઈકાલે તમે જોયું હોય, યાદ હોય, માની લે વેલોસિટી એટલે વેગ. વેગને હું દર્શાવું છું વી વડે. શેના વડે? વી. તો અહીંયા હું લખું ડેલ્ટા વી, એનો મતલબ શું થઈ ગયો? વેગમાં થતો ફેરફાર. માની લે મેં લગાડ્યું ટી, તો ડેલ્ટા ટી, તો શું થઈ ગયો? સમયમાં થતો ફેર. આ બધાની આપણે જરૂર છે, એટલે જ તમને શીખવાડે. બોલ હા કે ના? અત્યારે આપણે જરૂર છે સ્થાનમાં થતા ફેરફારની. જ્યારે બી ફેરફાર આવે તો અંતિમ માઇનસ પ્રારંભ. તો અંતિમને આપણે કહીએ x2 અને પ્રારંભિકને કહીએ x1. તો x2 શું છે? અંતિમ સ્થાન. x1 શું છે? પ્રારંભિક સ્થાન. તો આ થઈ ગયું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ના ખબર પડી? તો તમારા ચેપ્ટરનું પહેલું સૂત્ર તમારી પાસે આવી ગયું છે. આમ તો તમે સ્પીડ ગઈકાલ શીખ્યા છો, v=d/t, પણ ટોપિક પ્રમાણે જો તો પહેલું સૂત્ર કોનું આવે? સ્થાનાંતર. સ્થાનાંતર કન્સેપ્ટ વાઇઝ શીખાય એ છે જ. હવે જ્યારે તમે કોઓર્ડિનેટ્સની અંદર ડીલ કરશો, કોની અંદર ડીલ કરશો? કોઓર્ડિનેટ. હમણાં હું ડીલ કરતા શીખવાડું, તો એની અંદર તમારે એ વિચારવું કામ લાગશે નહીં. તમારે આ વિચારવું કામ લાગશે કે સ્થાનાંતર એટલે કોણ? ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા એક્સ એટલે કોણ? x2 - x1.
સમજાઈ ગયું બધાને? શું થશે? x2 માઇનસ x1. વેરી ગુડ. ચલો એક્સલેન્ટ. અહીં ધ્યાન આપો. તમને શીખવાડું. અચ્છા, આની અંદર આપણે આની અંદર જ બની જાય એમ છે દાખલો. માન લે હું તને એમ કહું તમારી પાસે અહીંયા એક બિંદુ છે, જે બિંદુનું નામ છે એ. શું છે? એ. અને સપોઝ માન લો કોઈ ગતિ કરતું બી સુધી પહોંચ્યું. ક્યાં સુધી પહોંચ્યું? બી થી ગતિ કરતું સપોઝ માન લે સી સુધી આવ્યું. ક્યાં સુધી આવ્યું? સી. ચલો આટલી વસ્તુ માટે આપણે જોઈએ તો મને કોઈ કહેશે પહેલાં આપણે લઈએ છીએ, આપણે બે વસ્તુ મેળવવાની છે, પથ લંબાઈ અને સ્થાનાંતર. બોલ તો કોણ કોણ? પથ લંબાઈ અને સ્થાન. પથ લંબાઈને આપણે હવે શું કહેવાનું ચાલુ કર્યું છે? અંતર. તો અહીંયા આપણે લખીએ, એક મને જોઈએ છે અંતર અને બીજું શું જોઈએ છે? સ્થાનાંતર. ઓકે, અંતર અને સ્થાનાંતર. ચલો કેસ હું આપું છું, ધ્યાન અહીંયા હશે બધાનું, જાગતા હશે બધા. પહેલો કેસ છે આપણી પાસે એ થી બી. કોણ છે? એ થી બી. એ થી બી ની અંદર મને કોઈ કહેશે અંતર કેટલું કાપેલ છે? એ થી લઈને તે બી સુધી જાવ તો કેટલું કાપેલ છે? 20. અચ્છા, સ્થાનાંતર કેટલું છે? 20. ખબર પડે છે? તમારા પાસે સૂત્ર પણ છે, તમારે વાપરવું હોય તો તમે વાપરી શકો છો. બોલો. ચલો તો એ થી બી. હવે હું તમને એમ કહું છું એ થી બી થી એ. એ થી બી થી એ અંતર કેટલું છે? એ થી બી જાઓ કેટલું થશે? 20. બી થી એ આવો કેટલા થશે? 20. અરે જે પૂછું છે એટલું કે એ થી બી 20, બી થી આવો એટલે કેટલા થશે? 20. ટોટલ કેટલા થયા? 40. ના ખબર પડી? તો અહીંયા અંતર કેટલું છે? 40. સ્થાનાંતર કેટલું છે? કારણ કે હતો જ્યાં પદાર્થ ત્યાં ને ત્યાં જ પાછો આવ્યો. બોલ હા કે ના? એટલે અહીંયા કેટલા આવશે? 0. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે વિચારીને કહેજો. એ થી બી થી એ થી સી ક્યાં આવે છે? સી. ચલો અંતર કેટલું? ચાલ ચલો 2-3 આન્સર આવે છે. ધ્યાન. 2 આન્સર આવે, 30 અને 50. બરોબર? જોઈએ. સાયલેન્સ. 30 વાળા કેટલા? 30 વાળા. 50 વાળા કેટલા? 50 તોલા. ઓકે, ડાઉન. ચલો ધ્યાન અહીંયા જોઈએ. હવે દેખતે, ભૂલ હોય તો શીખવાનું, ના હોય તો હવા માર લેવાનું ઘડીક વાર. ખ્યાલ? ચલો ધ્યાન અહીંયા. આપણું સાચું એમ ન થાય હે ને? ચલો ધ્યાન અહીંયા બધા દો હોય ત્યાંથી. તો શું કહેતા હતા આપણે? એ થી બી થી એ થી બી કેટલા? 20. બી થી એ 20 એટલે કેટલા થયા? 40. હવે તમે જ્યારે એ થી સી જાઓ છો, એ થી સી તમે અંતર વિચારો. શું વિચારો છો? અંતર. અંતરને નિશાની જોડે કોઈ લેવા દેવા નથી, એટલે એ તો એ જ ઇટ જ રહે. એને તો ખાલી એ જોવાનું ચાલ્યા કેટલું? 10. પ્લસમાં ચાલ્યા, માઇનસમાં ચાલ્યા, કોઈ લેવા દેવા નથી. એટલે અહીંયા કેટલા આવશે? 50. હવે ધ્યાન. સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર માટે તો અહીં ધ્યાનથી જો શું હતું? x2 માઇનસ x1. અંતિમ સ્થાન કયું છે આમાં? સી. અંતિમ સ્થાન કયું છે? સી. સી ઉપર કેટલા કોઓર્ડિનેટ છે? -10. અને પ્રારંભિક સ્થાન કયું છે? એ. એ એટલે કેટલું છે? 0. તો શું લખાય? -10 -0. આન્સર -10. અહીંયા આવશે -10. ના ખબર પડી? મિત્રો આ તમને ઉદાહરણ હું કામ કરાવ્યું એનું રીઝન તમને કહી દઉં કે સ્થાનાંતર અને અંતરમાં બીજો શું ફરક છે જે ગઈકાલ સુધી શીખાય તો હતો જ, જે આપણે બોલીએ છીએ ને કે આ પદ પર આધારિત છે, આને પથાર કોઈ લેવા દેવા નથી. એ સિવાય શું ફરક છે? એ સિવાય ફરક એ છે કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. અને જ્યારે અંતર એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. તમને થાય ફરક કે સર એનાથી શું ફરક પડે? અદિશ હોય કે સદિશ હોય? અદિશ સદિશથી ફરક એટલો પડે મિત્રો, એટલો પડે કે જ્યારે તમારી પાસે અદિશ રાશિ હોય ત્યારે તમારી દિશા વિશે કંઈ વિચારવાનું છે નહીં. તમે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, કોઈ ફરક પડે નહીં. પણ જો સદિશ રાશિ છે, કેવી રાશિ છે? સદિશ. તો સદિશ રાશિમાં દિશાથી બહુ ફરક પડે એટલે તમારે ડાયરેક્શનનું ધ્યાન રાખવું પડે. અહીંયા આપણે જે ગતિ શીખીએ છીએ ને એ છે 1 ડાયમેન્શનલ. કેવી છે? 1 ડાયમેન્શન. ધ્યાન અહીંયા કેવી છે? 1 ડાયમેન્શન. એક પારમાણવીય છે. જો એક પારિમાણિક ગતિ હોય, કેવી ગતિ હોય? એક પારિમાણિક ગતિની અંદર યાદ રાખ તમારી પાસે ઓનલી એન્ડ ઓનલી 2 જ ડાયરેક્શન અવેલેબલ હોય. મેક્સિમમ કેટલી ડાયરેક્શન અવેલેબલ હોય? 2. આઈધર પ્લસ ઓર માઇનસ. બોલ તો કઈ હોય? આઈધર પ્લસ ઓર માઇનસ. તમે અમે તો કઈ આવું જોયું? તમે આ વસ્તુ ખરેખર ફીલ કરી ચૂકેલા છો. માન લે કે આ પેન છે, એનું આમ કઈ આમ ઘા કરું. બોલ હા કે ના? તો આ પેન પાસે 2 જ ઓપ્શન છે ગતિ કરવાના. કયા કયા? ઉપર અથવા નીચે. કારણ કે એ સુરેખ ગતિ કરે છે. કેવી ગતિ કરે? સુરેખ. જ્યારે કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય તેની પાસે 2 જ ઓપ્શન. માની લો અહીંયાથી તમે દોડ લગાવો છો આમ કરીને આમ, અરે હા કે ના? તો તમારા પાસે કેટલા ઓપ્શન છે? 2. કાં તો તમે આગળ જઈ શકો, કાં તો તમે પાછળ. ના ખબર પડી?
જ્યારે તમારી પાસે બે જ ઓપ્શન છે એટલે એ સુરેખ હોય ને સુરેખ હોય તો એની પાસે કેટલા ઓપ્શન હોય? બે જ. ના ખબર પડી? પણ પ્રશ્ન એ માની લો કે આ પેનવાળું ઉદાહરણ છે, આમ કરીને આમ ઉદાહરણ છે, એ બધામાં બધાના શબ્દો અલગ અલગ થાય ને. તો ફિઝિક્સને એવા શબ્દો જોઈએ જે બધાને ઓકે હોય. તો આપણે બે શબ્દ બનાવ્યા કે જ્યારે પદાર્થ સુરેખ ગતિ કરતો હોય, કેવી ગતિ કરતો હોય? સુરેખ. ત્યારે એની પાસે કેટલી ડાયરેક્શન્સ અવેલેબલ હોય? બે. કેટલી હોય? બે. આપણે બેને નામ પાડી દીધા, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. એટલે કાં તો પ્લસ અને કાં તો માઇનસ. ના ખબર પડી? પ્લસ માઇનસ મતલબ આને પ્લસ ગણો તો આને શું કહેવી પડે? માઇનસ. આને પ્લસ ગણો તો આને શું કહેવી પડે? માઇનસ. તમને થશે બી ફિક્સ હોય એવું કાંઈ નથી. તારે આને માઇનસ કેવી છે તો આને શું કહેવાની? પ્લસ. તમે કોઈ એક ડાયરેક્શનને સિલેક્ટ કરીને પ્લસ કરો એટલે એની ઓપોઝિટ કેવી થઈ જાય? માઇનસ. ના ખબર પડી? ધ્યાનથી જોજે વ્યવસ્થિત. ઓકે. આ સ્થાનાંતરની અંદર તમે જો સ્થાનાંતર છે ને સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. અને જો સદિશ રાશિ છે એટલા માટે જો અહીંયા ખરેખર શું થયું ખબર? તમે અહીંયાથી અહીંયા સુધી ચાલ્યા એટલે કેટલું થયું? 20. ના ખબર પડી? પછી જ્યારે તમે અહીંયાથી અહીંયા સુધી ચાલ્યા, ચાલ પહેલા છે ને અંતરની અંદર જો, અંતરમાં A થી B ચાલ્યા કેટલા? 20. સ્થાનાંતરમાં A થી B ચાલ્યા કેટલા? 20. ના ખબર પડી? જ્યારે તમે A થી B થી A ગયા, A થી B અને B થી A અંતરના કેસમાં આવ્યા કેટલા? 20. ગયા તો પણ કેટલા? 20. કારણ કે કેવી રાશિ છે? અદિશ. કેવી રાશિ છે? અદિશ. હવે ચમત્કાર જો સ્થાનાંતરની અંદર આવ્યા તો કેટલા લખ્યા? 20. ગયા તો કેટલા લખ્યા? 0 ને લખ્યા. ગયા ને તો તમે આવું કર્યું, આવ્યા તો 20 એટલે A થી B, અને ગયા ને તો તમે સરવાળો જ કર્યો, પણ કોનો સરવાળો કર્યો? -20. ના ખબર પડી? શું કામ? તમને કેમ ખબર પડી માઇનસ? તમે આ ડાયરેક્શનને કેવી લીધી? પ્લસ. કેવી લીધી? પ્લસ. તો આ ડાયરેક્શનમાં હું 20 ચાલ્યો. કેટલું ચાલ્યો? 20. તો કેવા 20 લીધા? પ્લસ. પછી આમ જ ચાલ્યો, પછી ક્યાં ચાલ્યો? પાછા. તો આ ડાયરેક્શનમાં જો હું 20 પ્લસ લેતો હોય તો આ ડાયરેક્શનમાં હું ચાલ્યો કેટલું? 20. પણ હું પ્લસ લઈશ કે માઇનસ? એટલે તે આન્સર 0 લાવ્યો. અરે હા કે ના? જ્યારે તમે આમ ચાલ્યા તો કેટલું ચાલ્યા? 20. આમ અહીં ચાલ્યા કેટલું? 20. પણ દિશા એ જ હતી કે બદલી ગઈ? દિશા બદલી ગઈ. તો જે +20 કીધા તેને કેવા કહી દીધા? માઇનસ. પણ તે અંતરમાં આમ બી કેવા કીધા? પ્લસ. આમ બી કેવા કીધા? પ્લસ. કારણ કે અંતરને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. તમે બધું ભીગો કરીને ખીચડો ન બનાવો, બે અલગ અલગ વસ્તુ છે. અંતરની અંદર જો આમ બી પ્લસ, આમ બી પ્લસ, કારણ કે અંતર એ અદિશ રાશિ છે, એને દિશા જોડે કોઈ લેવા દેવા નથી. ના ખબર પડી? પણ જ્યારે તમે સ્થાનાંતરની આવ્યા તો સ્થાનાંતરમાં ડાયરેક્શનને જોડે જોડે જોવાની ને જોવાનું. માન લે કોઈ ડાયરેક્શનની ખબર જ નથી, તો જ્યારે આ વ્યક્તિ આમ ગયો તો કેટલા? 20. એ આમ આવશે તો બી કેટલા લેશે? 20. પણ જે સ્થાનાંતરને જાણે છે, સમજે છે અને ખબર છે કે ડાયરેક્શન જોવી પડે, એ જતી વખતે 20 ને કેવા લેશે? પણ આવતી વખતે કેવા લેશે? શું કામ? કારણ કે ડાયરેક્શન શું થઈ ગઈ? બદલી ગઈ. ના ખબર પડી? એટલા માટે સ્થાનાંતરનો જવાબ બદલાઈ જાય. ખબર પડી? બીજું, માન લે હું તને એમ કહું આ પોઈન્ટથી આ તરફનું બધું કેવું? પ્લસ. આ પોઈન્ટથી આ તરફનું બધું કેવું? માઇનસ. મેં તને સ્થાનાંતર જે ગઈકાલે શીખવાડ્યું, અત્યાર સુધી શીખવાડ્યું, મેં તમને ચોખ્ખું હું કીધું હતું? ચોખ્ખું તમને મેં એવું કીધું હતું કે તમે ખાલી એ જોવાનું પ્રારંભિક અને અંતિમ. ચાલ આમાં આ જે છેલ્લું છે A થી B થી A થી C, અરે હા કે ના? એમાં પ્રારંભ કોણ? અંતિમ કોણ? જો તું આજે આવું કાંઈ ન શીખો તો A અને C વચ્ચે અંતર કેટલું છે? 10. તો સ્થાનાંતર કેટલું થાય? 10. નિયમ તો આજ કે, પણ આજ તારો જવાબ કેવો આવે છે? -10. તો પ્રશ્ન થાય સર એવું કેમ? કારણ કે તમે ગઈકાલ સુધી દિશાને એડ કરેલી હતી નહીં. હવે તમે એકવાર ડાયરેક્શનને એડ કરો એટલે તમને ખબર પડે કે અહીંયાથી અહીંયા સુધી, મતલબ જો આ 0 છે, કોણ છે? 0. આ સાઈડનું બધું પ્લસ, આ સાઈડનું બધું માઇનસ. ના ખબર પડી? આ સાઈડનું બધું પ્લસ, આ સાઈડનું બધું માઇનસ. હવે ધ્યાનથી જો આ સાઈડનું માઇનસ છે, આ સાઈડનું કેવું છે? માઇનસ. તો ચાલ્યા કેટલા? 10. પણ કેવા લેવા પડે? માઇનસ. કારણ કે તું 10 ક્યાં ચાલ્યો છો? માઇનસમાં. ના ખબર પડી? સીધું સાદું અને સિમ્પલ વસ્તુ એટલી છે, જો ડાયરેક્શન છે તો ખાલી સરવાળો કરવાનો છે નહીં, જોવાનું કે પ્લસ છે કે માઇનસ. બીજી વસ્તુ કહી દો, જરૂરી નથી કે દર વખતે તમને એવું જ કહી દે કે ભાઈ અહીંયા 0 એટલે આ બાજુના. નોર્મલી તમે અત્યાર સુધી 8, 9, 10 ની અંદર જોયું, તમે જ્યારે બી આવી સંખ્યા રેખા કે એક્સિસ, એક્સ અક્ષ કે વાય અક્ષ બનાવો, તમારું ફિક્સ હોય આ સાઈડ કેવું લેવાનું? આ સાઈડ કેવું લેવાનું? આ સાઈડ, આ સાઈડ. કાંઈ ન કીધું હોય તે ફિક્સ, એમાં વાંધો નથી.
પણ એક સાયન્સનો વિદ્યાર્થી દર વખતે એવું ન કરે, એ જોવે કે આ પ્લસ લેવાય કે માઇનસ લેવાય. જો કઈ રીતે, જો તમને કોઈ બી રેખા આપે, આમ આપે, ક્રોસ આપે, ત્રાસી, બાંગી જેવી આપે એવી, બરોબર, અને જો તમે જો માની લો હું તમને એમ કહું અહીંયા લખેલા 70, કેટલા લખેલા 70, અહીંયા લખેલા છે 80, અહીંયા લખેલા છે 90, અહીંયા લખેલા છે 100. અરે હા કે ના? આવી જ એક બીજી રેખા છે અને આપણે બીજા કલરથી દર્શાવી દઈએ. માની લે કે અહીંયા લખેલા છે તમારી પાસે 70, અહીંયા લખેલા છે 60, અહીંયા લખેલા છે 50 અને અહીંયા લખેલા છે 40. આ બે રેખાની અંદર એક વ્યક્તિ આ રીતે ગતિ કરે, ટૂચુક ટૂચુક ટૂચુક. અરે હા કે ના? વ્યક્તિ થોડો ખીજાઈ ગયો છે તમારાથી અત્યારે, બરોબર છે, તમે એને આવો નંગો હડકું ભણતા નથી એવું કહે છે. જોયું? તમને જ જોવે છે. ચાલો જો તો ધ્યાન અહીંયા. તો આ તમને એમ થતું હા આ ભાઈની લટ બહુ મોટી છે, બરોબર, આંખની આડી આવે તો આમ કરશે નહીં. અમુકને એવું નથી ભાઈઓને, અમુક બાકી બધાને ટેવતો હોય, સમજાણ આઈટેડ આવતી હોય, કંઈ દેખાતું ન હોય તો આમ કંઈ નામ, ઘડીક વાર કરે આમ કંઈ નામ, પાછા એવા સિલ્કી બનાવે પાછા તરત આવી જાય. તો આપણને એમ થાય કાતર લઈને કટ જ કરી નાખે. હવે જ નહીં, થોડી થોડી વાર હે ને. આ ભાઈબંધનું એવું છે, પણ ભાઈબંધને શોખ છે, આપણે કોઈના શોખથી વિરુદ્ધ જતા નથી. મને કોઈ કહે છે બે ગતિ કરશે આની ઉપર, અરે હા કે ના? બે આ ડાયરેક્શનની અંદર ગતિ કરે છે, આ બી આમ જાય છે ને આ બી આમ જાય છે. બોલ હા કે ના? હા, તમને એમ થતું સર આ નામ કેમ નથી આપતા, હે ને? હા, પણ નામ દર વખતે નહીં, ક્યારેક ક્યારેક આપશું, ક્યારેક ક્યારેક નહીં આપી. ચલો આ બે આમ જાય છે, અરે હા કે ના? તો મને કોઈ કહેશે કે તમને ઓપ્શન આપું છું, મને ખાલી હાથ ઉપર કરીને આન્સર આપો, તમારો ઓનેસ્ટ આન્સર હોવો જોઈએ. આ છે એ અને આ કોણ છે બી. ઓપ્શન નંબર 1 કોઈ બોલશે ને, બોલ્યા ને એટલે ચાલો આ વખતે હમ નથી આપતો, હું અમને કોકને કોકને હમ આપી દઉં. હા, સમજાણું કે નહીં? સમમાં માનો કે નહીં તમે? કસમમાં હે નહીં ને? તો તમને તપાય જ નહીં. ચલો ધ્યાન આપો. ચલો ઓપ્શન નંબર 1. ઓપ્શન નંબર 1 એવું કે એ અને બી, એટલે બંને વ્યક્તિ જે છે એ અને બી વાળા, એ બંને પોઝિટિવ ડાયરેક્શનમાં ગતિ કરે છે. બીજો ઓપ્શન એવું કે એ છે ને એ પોઝિટિવમાં ગતિ કરે છે અને બી છે એ કેમાં ગતિ કરે છે? નેગેટિવ. અરે હા કે ના? ત્રીજો ઓપ્શન એવું કહે છે કે એ કેમાં ગતિ કરે છે? નેગેટિવ, અને બી કેમાં છે? પોઝિટિવ. અને ચોથો ઓપ્શન એવું કહે છે, ચોથો ઓપ્શન અહીં દર્શાવી દઉં છું, એ અને બી બંને કોણ છે? નેગેટિવ. ના ખબર પડી? ચારમાંથી કયો ઓપ્શન સાચો છે તમારે મને કહેવાનો છે. સાંભળો 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 સાંભળો, ખાલી હું બોલતો જાઉં એટલે કહેતું જવાનું છે, બરાબર? પહેલાં ક્વેશ્ચન સમજાઈ ગયો? બે વ્યક્તિ ગતિ કરે છે, અરે હા કે ના? ચાલ, જ્યાં સુધી તમને વ્યક્તિના નામ નહીં આપીએ ત્યાં સુધી તમને મજા આવશે ના, હે ને? તો આ વખતે આપણે નામ આપીએ છીએ. આ છે હેરી અને આ છે પોટર. કોણ છે? પોટર. હેરી અને પોટર. ચલો, તો એ હેરી આમ ગતિ કરે છે અને પોટર એ આમ ગતિ કરે છે. ક્લિયર છે બધા? હા, એમાં એવું જ મેં કાલ મૂવી જોયું હેરી પોટર, થોડુંક સમજાવો એટલે યાદ રહી ગયું. ચલો, હેરી અને પોટર. તો મને કોઈ કહેશે હેરી જે ગતિ કરે છે અને પોટર જે ગતિ કરે છે, બંને પોઝિટિવ ડાયરેક્શનની અંદર છે કે પછી હેરી પોઝિટિવ છે અને પોટર તમને એમ જ બેરી કરી દો કે હેરીને એક બેરી એમ કરી દો? હા, તો હોય કે તો હેરી, ચલો એ પછી કરશું. બીજા એક્ઝામ્પલ યાદ રાખજો નામ. તો આઈ પ્લસ અને આઈ પ્લસ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન છે પ્લસ અને માઇનસ. ત્રીજો ઓપ્શન છે આ માઇનસ અને આ પ્લસ. અને ચોથો ઓપ્શન છે બંને માઇનસ. ચાલો, તમારે જે કહેવાનું. ચલો, પહેલા ઓપ્શનની અંદર કેટલા લોકો છે? હાથ ઉપર કરો. જો તમારે તમારો સાચો આન્સર આપવાનો છે, હું આંખો બંધ કરાવીને હાથ ઉપર કરાવી, મને ખબર અમુક લોકો જોવે છે, કોઈ છે નહીં તો આપણે નથી. તમારો ઓનેસ્ટ આન્સર આપવાનો છે, સમજાય? ચલો ભાઈ, ઓપ્શન એ ની અંદર કેટલા છે? ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ એટલે બે પોઝિટિવ. ઓપ્શન બી, ઓપ્શન બી, ઓપ્શન બી. ચલો, ઓપ્શન સી. ઓહો, ચલો ઓપ્શન ડી. એટલે ડી હું બોલ્યો હતો ને કે ભાઈ બે નેગેટિવ, બે કેવા છે? નેગેટિવ. ચલો બસ, હવે કોઈ નહીં. ચલો, ડી ની અંદર કોઈ નહીં. તો મેજોરિટી આન્સર આવ્યા. અમુકનું કેવું છે એ અને અમુકનું કેવું છે સી, મતલબ ફર્સ્ટ અને થર્ડ. આવજો ધ્યાન નહીં. હકીકત જો તમે ધ્યાન દેજો, તમે જે ટિપિકલ શીખા છો, જે સંખ્યા રેખા કે જે કાર્તેજિયન આમ પદ, એ પ્રમાણે આ બંને આમ જાય છે કેવા કહેવાય? પ્લસ. પણ એવું છે નહીં. તમારે એ જોવાનું છે કે કિંમત વધતી જાય છે કે કિંમત ઘટતી. જો તમે સ્થાનની કિંમતમાં વધતામાં ગતિ કરતા હોય તો એ દિશા થશે ધન અને બાકી નહીતર દિશા થશે ઋણ. અહીંયા તમે હેરીની વાત કરો તો 70 માંથી ક્યાં થયા? 60. 60 માંથી 50. તો હેરી એની કિંમત ઘટાડે છે. શું કરે છે? ઘટાડે. તો તમારે હેરીને સમજાવવું જોઈએ, ભલા આ કરાય ના. આ તમે કઈ ડાયરેક્શનમાં જાઓ છો? ઋણ. અરે હા કે ના? જે તમે દિશા પકડી છે એ કેવી છે? ઋણ. આમાં જવાય નહીં.
પણ તું બેરીની વાત કર, એટલે કે પોટરની વાત કર, તો એ જો 70 થી 80, 80 થી 90, મતલબ કે કિંમત શું થાય છે? વધે છે. તો એની ડાયરેક્શન કેવી છે? પોઝિટિવ. તો આ છે પોઝિટિવ ડાયરેક્શન અને આ છે નેગેટિવ ડાયરેક્શન. અને એવો ઓપ્શન આપણો હતો ત્રીજો. સો થર્ડ ઇઝ ધ રાઈટ આન્સર. ના ખબર પડી? એટલે હંમેશા ડાયરેક્શન આમ કરીને આમ જતી હોય નક્કી કરી લેવાનું છે નહીં. જોવાની વેલ્યુ વધે છે કે ઘટે છે. જો ઘટે છે તો ઋણ અને વધે છે તો ધન. ના ખબર પડી? તમે જે કાર્તેજિયન યામ પદ્ધતિ બનાવો ને એમાંય તમને ખબર હોય, અહીં લખેલું હોય 10 માઇનસ, પછી અહીં લખેલું હોય -20, તો આ દિશામાં તમારી કિંમત શું થાય છે? ઘટે છે કે વધે છે? ઘટે છે. -10 ઓર ઘટી એટલે શું થઈ ગઈ? -20 ઓર ઘટી એટલે માઇનસ. એટલા માટે એ ઋણ છે. કોણ છે? ઋણ. તમે એની ઉપર સંખ્યા બદલી નાખો તો એને ધન બનાવી શકો. ખ્યાલ આવે છે? સમજાઈ ગયું દરેકને? તો આપણે અલ્ટિમેટલી અત્યાર સુધીમાં એવું શીખા કે સ્થાનાંતર એક એવી રાશિ છે સદિશ. કેવી રાશિ છે? સદિશ. અને જો કોઈ સદિશ રાશિ સ્થાનાંતર સદિશ છે એટલા માટે એ બધી વેલ્યુ પોસિબલ છે. કઈ કઈ વેલ્યુ પોસિબલ છે યાદ છે કોઈને? સ્થાનાંતર માટે પોસિબલ છે એ ધન પણ હોઈ શકે, અરે હા કે ના, એ ઋણ પણ હોઈ શકે અને એ 0 પણ હોઈ શકે. પણ જો તું અંતરની વાત કરે તો એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. અચ્છા 0 હોઈ શકે? 0 એક કેસમાં હોય, જો પદાર્થ સ્થિર હોય. કેવો હોય? સ્થિર. પદાર્થ ગતિ કરી તો પથ લંબાઈ એટલે કે અંતર ક્યારેય 0 થશે નહીં. કંઈક ને કંઈક તો મલચે ને મલચે. અને મલચે એટલે તમને સમજવાની, મલચે કેવું મલચે? ધન કે ઋણ? ધન. પણ જો સ્થાનાંતરની વાત કરીએ તો ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ. ટૂંકમાં સ્થાનાંતર ઉપર ભરોસો કરી શકો નહીં. એ ક્યારેક ધન હોય, ક્યારેક ઋણ હોય ને ક્યારેક 0. સમજાણું કે નહીં? હા, એ મન જેવું હોય, મન ઉપર ભરોસો કરાય નહીં. એ ધન હોય ને ઋણ હોય ને 0 હોય. સમજાય છે? આને બ્રેઇન ઉપર કરાય. ખ્યાલ આવ્યો ને? ઓલવેઝ ધન, પોઝિટિવ જ પોઝિટિવ. બરાબર? ચાલ ધ્યાન અહીંયા સમજો છો ને બધા હું કામ કહું છું? હા, હોશિયાર થઈ ગયા છે બધા. ચાલો, તો આ થઈ ગયું તમારી પાસે સદિશ થઈ ગયું, સ્થાનાંતર થઈ ગયું. ધ્યાન અહીંયા આવજો મિત્રો, સમજ. હવે તું ગઈકાલ શીખો તે આની અંદર ત્યાંમાં ખાલી એડ કરી દઈ. હું તમને એમ કહી દઉં, ખાલી આની અંદર ગઈકાલે જે આપણે શીખાતા થોડુંક જોઈએ કે ગઈકાલે તમે શીખાતા 2 વસ્તુ. એક શીખાતા સ્પીડ. શું શીખાતા? સ્પીડ. અને બીજી શીખાતા વેલોસિટી. શું હતું? વેલોસિટી. તો વેલોસિટી ધ્યાન અહીંયા, અને વાતો તો બિલકુલ ના જોઈએ મને. હા ભાઈ, ચલો. તો આ સ્પીડ એટલે ઝડપ હતું. શું હતું? ઝડપ. અચ્છા, હું તને એમ કહું, આ શેમાંથી બની હતી? જો આને ઝડપ ગણીએ તો ઝડપ બરાબર સૂત્ર હતું તમારી પાસે અંતરના છેદમાં સમ, અને વેગ બરાબર હતું તમારી પાસે સ્થાનાંતરના છેદમાં સમ. ના ખબર પડી? તો આ બે માટે હું કોમન લખી નાખું, v = d/t. v = શું થશે? d/t. તો આનો યુનિટ થશે મીટર પર સેકન્ડ. શું થશે? મીટર પર સેકન્ડ. ના ખબર પડી? ઓકે, આનો યુનિટ થઈ ગયો મીટર પર સેકન્ડ. આ ઝડપ છે ને આ કોણ છે? વેગ. બેને આપણે v વડે દર્શાવશું. d એટલે જો આ હોય તો ડિસ્ટન્સ સમજવાનું, ના હોય તો ડિસ્પ્લેસમેન્ટ, અને t એટલે શું થશે? સમય. આવડશે? અચ્છા, જો આ હશે આ, તો અંતર કેવી રાશિ? અદિશ. અદિશ એટલે એવી રાશિ જેને ડાયરેક્શનની જરૂર નથી. ડાયરેક્શન ધ્યાનમાં લેવાની છે નહીં. એમાં માત્ર મૂલ્ય હોય. શું હોય? માત્ર મૂલ્ય. અને જ્યારે અહીંયા તમે આ છે ને અદિશ, આ કેવી રાશિ થઈ ગઈ? અદિશ. અદિશને ઇંગ્લિશની અંદર કહેશું આપણે સ્કેલર. શું કહેશું? સ્કેલર. અને આ જે વેલોસિટી છે એ કેવી રાશિ છે? સદિશ. કેમ ખબર પડી? તો ઈ શેમાંથી બની? સ્થાનાંતર. સ્થાનાંતર કેવી હતી? સદિશ. આ પણ કેવી છે? સદિશ. એને ઇંગ્લિશની અંદર કહેવાય વેક્ટર. શું કહેવાય? વેક્ટર. વેક્ટર અને સ્કેલર, અદિશ અને સદિશ. ઇંગ્લિશ યાદ રહી છે ને થોડું? હા, રાખતા જાય તો હું પૂછીશ વચ્ચે. બરોબર? ચલો, તો મને કોઈ કહેશે જો અહીંયા અંતર કેવી રાશિ હતી? અદિશ. તો ઝડપ અથવા સ્પીડ પણ કેવી રાશિ છે? અદિશ. એટલે એને પણ ખાલી શું હશે? મૂલ્ય. ડાયરેક્શન હશે નહીં. જ્યારે તમે વેગની ચર્ચા કરો તો વેગ કોમાંથી બન્યું? સ્થાનાંતર. એ કેવી રાશિ છે? સદિશ. તો એ પણ કેવી રાશિ છે? સદિશ. ઇંગ્લિશમાં કહીએ તો વેક્ટર. અરે હા કે ના? ઓકે, ચલો ઠીક છે. તો આટલી વસ્તુ તમારી પાસે છે, અને ધ્યાનથી જોજે, હજી ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે. તો આજે તમારી પાસે આવ્યું એમાં તમે વેલોસિટી અથવા ગમે એ જોશો સ્પીડ, તો આપણે એને કહી દઈએ v = d/t. આનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. શું છે? મીટર પ્રતિ સેકન્ડ. પણ દર વખતે આપણે મીટર વાપરીએ એવું જરૂરી નથી. માની લો કે તમે નાની એમથી આટલી એમથી સાઇઝમાં કોઈને ગતિ કરતા વિચારો છો, તો મીટર એક એવો એકમ થઈ જાય મોટો, તો એને નાનો કરવો પડે. શું કરવો પડે? નાનો. તો આપણે સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર એવું વાપરશું. બોલ હા કે ના?
પણ માની લો કે તમારે અહીંયાથી બરોડા જવું છે, અમદાવાદ જવું છે, બોમ્બે જવું છે, તો એમાં મીટર માપો તો નાનો એકમ કહેવાય. એમાં કેવો એકમ લેવો પડે? મોટો. તો એમાં આપણે શું લઈએ? કિલોમીટર. નીચે સમય છે. કોણ છે? સમય. સમયનો મેન એકમ કોણ છે? સેકન્ડ. જરૂર પડે તો આપણે શું બનાવશું? મિનિટ. જરૂર પડે તો શું બનાવશું? કલાક. ચાલ, તો અહીંયા હું તમને કહી દઉં, તમે મેજોરિટી બે એકમ લેવાનો, એક મીટર પર સેકન્ડ અને બીજું લેવાના કિલોમીટર પર કલાક. માની લો હું તમને એમ કહું છું કે તમારી ગાડીની સ્પીડ છે 36 કિલોમીટર પર આર છે. કેટલી છે? 36 કિલોમીટર પર આર. ગુજરાતીમાં કહીએ તો 36 કિલોમીટર પ્રતિ કલાક. પ્રતિ કલાક. આનો મતલબ શું? એક કલાકમાં તમારી ગાડી 36 કિલોમીટર કાપવાની છે. અરે હા કે ના? જો 36 કિલોમીટર. અચ્છા, હું તને એમ કહું, મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું? કચ્છું નહીં કરવાનું, હે ને? જ્યાં નહીં. આ છે કિલોમીટર. કોણ છે? કિલોમીટર. તો પેલા જો 36 હતા એને 36 રહેવા દીધા. બોલ હા કે ના? 36 ને હું 36 તરીકે રહેવા દઉં છું અને પછી હું ફેરવું છું. ધ્યાનથી જો, 36 કિલોમીટર ને મીટરમાં આવીએ તો 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. અચ્છા, હવે કલાક છે. નીચે કોણ છે? કલાક. કલાકમાંથી કેમ આવું છે? સેકન્ડ. ના ખબર પડી? ચલો, અહીંયા આપણે 1000. હવે કિલોમીટર હતા ત્યાં હું લખી શકું? મીટર. અને અવરની જગ્યાએ શું લખી શકું? સેકન્ડ. સમજાય છે? ચલો, અહીંયા લખી નાખ્યું સેકન્ડ. હવે જો આર છે, આર એટલે કલાક. શું છે? કલાક. કલાકની મિનિટ કેટલી? 60. તો જો અહીં 60 લખું તો મેં હેમાં ફેરવા કહેવાય? મિનિટમાં. હજી સેકન્ડમાં ફેરવા કહેવાય નહીં. હવે મારે કેમાં જવું છે? સેકન્ડ. સેકન્ડમાં ફેરવા હોય તો હજી શું કરવું પડશે? ગુણ્યા 60. ના સમજાણું? આ ધ્યાન બે ત્રણ લોકોનું છે નહીં, એમને જાણ ખાતર કહી દઉં. બની શકે ક્યારેક કોઈકને કોઈક રીઝન હોય તો ના હોય. ટ્રાય કરવાની એઝ મચ એઝ પોસિબલ. બાકી ઘરે જઈને આખું રિવિઝન કરી લેવાનું. ક્લિયર છો બધા? ઓકે, ચલો. 60 ઇન્ટુ શું આવશે? 60. તો આનું થાય 3600. બરોબર? કેટલું થાય? 36. આ 0 અને 0 અને 0 અને 0 અને કેન્સલ. અરે હા કે ના? ચલો, અહીંયા શું આવશે? 6 6 36. 36 36 કેન્સલ. વધશે કેટલા? 10 મીટર પર સેકન્ડ. મેઇન મેથડ આવી છે કે તમારી પાસે વેગ અથવા ઝડપ હોય અને જો કિલોમીટર પ્રતિ કલાક હોય તો આવી રીતે તમે મીટર પર સેકન્ડમાં જઈ શકો. આવી રીતે તમારા પાસે મીટર પર સેકન્ડ હોય તમે એમાં જઈ શકો કિલોમીટર પ્રતિ કલાક. ના ખબર પડી? પણ આટલું બધું કરવાનું આપણી પાસે ટાઈમ ન હોય, એટલે મારું તમને એવું સજેશન છે કે તમારે યાદ રાખવાનું 5 18. શું યાદ રાખવાનું? 5 18. તમને તો 5 18 ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. જો આ જે છે ને આ ભાઈબંધ, એને તમે વ્યવસ્થિત લખો એટલે ઉપર કેટલા હતા? 1000. નીચે કેટલા હતા? 3600. અરે હા કે ના? આ બે ને આ બે શું થઈ ગયા? કેન્સલ. 2 વડે ભાગ ચલાવો એટલે ઉપર કેટલા આવશે? 5. નીચે કેટલા આવશે? 18. તો દર વખતે આટલું બધું લખો એની કરતાં યાદ હું રાખવાનું? 5 18. શું યાદ રાખશો? 5 18. 5 18 નું રિલેશન છે. કેટલાનું રિલેશન છે? 5 18. જો નાનામાં જવું હોય તો નાનાને ઉપર રાખવાનું અને મોટામાં જવું હોય તો મોટાને ઉપર રાખવાનું. માની લો હું તને એમ કહું તમારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં આવવું છે, તો તમે નાના એકમમાં આવો છો કે મોટા એકમમાં આવો? તમે અહીંયા કિલોમીટર છે, અહીંયા મીટર છે. કોણ નાનું? મીટર. તો મોટામાંથી કેમાં આવ્યા? નાના. અહીંયા કલાક છે, અહીંયા સેકન્ડ છે. કોણ નાનું? તો મોટામાંથી નાના. જો નાનામાં આવવું હોય તો કોને ઉપર રાખવાનું? નાનાને. અને મોટામાં જવું હોય તો કોને ઉપર રાખવાનું? મોટા. ના ખબર પડી? માને 36 જગ્યાએ તમને એમ કીધું કે ભાઈ 72 કિલોમીટર પ્રતિ કલાક. અરે હા કે ના? મારે કેમાં જવું છે? મીટર પર સેકન્ડ. નાનામાં જવું છે કે મોટામાં જવું છે? નાનામાં. નાની સંખ્યા કોણ છે? 5. તો આને મારે 72 તો લખવાના, ગુણ્યા શું કરવાના? 5/18. કોણ નાનું છે 5 અને 18માં? કોઈને 18 નાના નથી લાગતા ને? અમુક કહેતા હોય સર મારો ભાઈ 5 વર્ષનો, હું 18 વર્ષની, પણ એ નાનો છે પણ મોટા જેવો છે. સમજા? એવું અહીંયા લાગુ પડતું નથી. આ 5 અને 18. નાનું કોણ છે? 5. તો બસ લખી નાખ્યું. તો અહીં કેટલા આવશે? 18 2 36. 4 5 4 20. આ થઈ ગયું 20 મીટર પર સેકન્ડ. માની લે આની જગ્યાએ ઉલટું હોત, તમને એમ કીધું હોત કે 20 મીટર પર સેકન્ડને તમારે ફેરવવાના છે કિલોમીટર પ્રતિ કલાકમાં. અરે હા કે ના? તો છો કેમાં? નાનામાં કે મોટામાં? નાનામાં. જવું છે કેમાં? મોટામાં. કોને ઉપર રાખવાનું? મોટાનું. તો શું ગણશું? 20 ગુણ્યા 18/5. 5 4 20 અને 18 4 72 કિલોમીટર પ્રતિ કલાક. ના ખબર પડી? 2 આંકડા યાદ હોવા જોઈએ. બહુ બધી વખત કામ આવશે. કોણ છે? 5 18 અથવા 18 5. શું યાદ રાખશો? 18 5.
હજી હમણાં જ ગઈ ને, તો જો 18/5 કંઈક ખાસ કામ કર્યું હોય તો યાદ રહી જાય. 18/5 ઇઝ અ ડેટ. હમણાં જ ગઈ. ખ્યાલ આવ્યો? ચલો રેડી હતા? અરે હા કે ના? આમાંથી ઘણા એવા છે 18/5 જ મને મેળાય છે, હે ને? હા યાદ કરજો 18/5 એકાદા બે તો મેળા દઈશો તમે. ચાલો રેડી છો? આટલી ખબર પડી ગઈ? ઓ ભાઈ બોલો ને. હા અમુક તો 18/5 જતા રહ્યા છે. ઉપર યાદ કરવા દઈ કે 18/5 હું ક્યાં હતો એમ. સમજા? ચલો હવે જો ધ્યાનથી 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 અહીં ધ્યાન. આ વસ્તુ સિવાય તમને તમારી પાસે જે સ્થાનાંતર છે, હવે જો અત્યારે મારે ખરેખર છે ને વેગ પૂરો થયો એટલે મારે હજી વેગના સ્વરૂપો તમને સમજાવત, પણ 5 મિનિટમાં એ પૂરા ન થાય એટલે હું તમને એક બીજી નાની એમથી વસ્તુ કહી દઉં. તમે જે સૂત્ર શીખ્યા સ્થાનાંતરનું એ હતું ડેલ્ટા એક્સ. શું હતું? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ એટલે શું હતું? x2 - x1. માન લે હું તમને એમ કહું તમારી પાસે કેરમ છે. શું છે? કેરમ. કેરમ તો જોયું ને બધાએ? તો માન લે કે આ કેરમ છે અને આ કેરમને તમે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર ઇમેજિન કરો. કેમાં ઇમેજિન કરો? કાર્ટેશિયન યામ પદ્ધતિ. તો લે આને ક્યાં જવું છે પણ? કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઇમેજિન કરો તો જ આવી રીતના હશે. અરે હા કે ના? આવું હોય. હવે હું તને એમ કહું માન લે તમારી કેરમનું જે સ્ટ્રાઇકર છે એ સ્ટ્રાઇકર અત્યારે અહીંયા છે. અરે હા કે ના? એ બિંદુના મેં કોર્ડિનેટ જોયા તો કોર્ડિનેટ મને દેખાણા કે એક્સ અક્ષ ઉપર સપોઝ માન લે કે 3 છે અને વાય અક્ષ ઉપર 2 છે. કેટલા છે? 2. અને એ સ્ટ્રાઇકરને તમે કોઈ આમ હિટ કર્યું ને અહીંયા આવીને ઊભું રહ્યું. બોલ હા કે ના? એ પોઈન્ટ ઉપર મેં કોર્ડિનેટ જોયા તો એક્સ અક્ષ ઉપર સપોઝ માન લે 7 છે અને વાય અક્ષ ઉપર સપોઝ માન લે 9 છે. કેટલા છે? 9. ના ખબર પડી? બોલો સ્થાનાંતર કેટલું? સ્ટ્રાઇકરનું સ્થાનાંતર કેટલું? જો કંઈ કરવાનું છે નહીં. નિયમ હું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આમાં ખાલી ફરક એટલો છે મેં તમને ડબલ ડાયમેન્શન આપ્યા છે, મતલબ 2 ડાયમેન્શન. કેટલા આપ્યા છે? 2. તો અહીંયા એક્સમાં બી ચેન્જીસ થાય છે. એક્સમાં પહેલા ક્યાં હતું સ્ટ્રાઇકર? 3. પછી ક્યાં જતું રહ્યું? 7. પછી એક્સમાં પહેલા ક્યાં હતું? સોરી વાયમાં પહેલા ક્યાં હતું? 2. પછી ક્યાં જતું રહ્યું? 9. તો એક્સમાં પણ ગતિ છે અને વાયમાં પણ ગતિ છે. તમને પૂછ્યું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. અરે હા કે ના? તો અહીંયા તમને મેં આ વાય નો આપ્યો હોત ને ખાલી એક્સ આપ્યો હતો. એક્સમાં અંતિમ કેટલું? 7 અને પ્રારંભિક કેટલું? 3. તો હું તમ કરત અંતિમ માઇનસ પ્રારંભ કેટલું આવશે? 4. આવા દાખલાઓની અંદર કદાચ ઇનકેસ ક્યાંક વચ્ચે આવું મેલાપ થઈ જાય તો યાદ રાખવાનું એક્સ વિથ એક્સ. બોલતો એકવાર એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. 3 કદાચ આપી દીધા હોય તો કોઈ ફરક પડે નહીં. એક્સ ને એક્સમાંથી વાત કરવાનું, વાય ને વાયમાંથી, ઝેડ ને ઝેડમાં. ચાલ તો x2 - x1 અંતિમ કોણ છે? 3 2 કે 7 9? 7 9. 7 9 છે તો 7 - 3. બોલ કેટલા આવશે? 4. 9 - 2 કેટલા આવશે? 7. તો એનો મતલબ કે આ ભાઈબંધનું સ્થાનાંતર સ્ટ્રાઇકરનું સ્થાનાંતર કેટલું થયું હશે? 4 7. ના ખબર પડી? માન લે કે ગાર્ડનની અંદર એક બગીચાની અંદર સુંદર મજાનો બગીચો છે અને બગીચાની અંદર એક સુંદર મજાનું પતંગિયું આટા મારે છે. કોણ આટા મારે છે? પતંગ. હે ને? અમુક અમુકને પતંગી લ્યાય. ચલો પતંગિયું સરસ મજાનું એક બટરફ્લાય છે. એ બટરફ્લાય અત્યારે કોઈ એ પોઈન્ટ ઉપર છે અને એ પોઈન્ટ ઉપર એના કોર્ડિનેટ છે 3, -2, 5. બોલતો એકવાર 3, -2, 5. અને ત્યાંથી એ ઉડતું 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 ઝૂમ કરીને જાય છે બી પોઈન્ટ ઉપર. ક્યાં જાય છે? બી પોઈન્ટ ઉપર એના યામ છે -7, -4, -2. અરે હા કે ના? બોલ સ્થાનાંતર કેટલું? બોલો બોલો બોલો. કેટલાને થઈ ગયો? બસ કેટલાને થઈ ગયો? હું ગમે એને પૂછું મને આન્સર આપ. અરે ભાઈ બોઈઝમાં ભાઈ ફટાફટ આન્સર આવવા જોઈએ ભાઈ. બોલો પેલા ડાઉન. -11 -6. બીજા કોઈ ના બોલો. -7. ચલો ભાઈ આમાં જે એગ્રી ના હોય એ હાથ ઉપર કરે. તમારો જવાબ કદાચ ઇનકેસ કંઈક અલગ હોય. બહુ બધા છે ભાઈ. થાય ખોટા હારે કાંઈ વાંધો નથી. ટ્રાય હારે આપણને તકલીફ છે. બરાબર? ચલો બોલો તો. હા તમે સેકન્ડ બેચ. યસ. હા તમે જ 10 બસ
6 માઇનસ -7. આમાં એગ્રી ના હોય એવું કોઈ છે? ઓ ચાલો તો મિત્રો બોલો તો તમે લાસ્ટ બેચ. -10 6 -7. આમાં કોઈ એગ્રી ન હોય એવું છે? ઓ એટલે બસ કરી કઈ એગ્રી થવાનું છે? કોઈને યાર એગ્રી જ નથી થવાનું થતું. સારું તમે કોઈને નહીં તો મારી યાર થઈ જાવ. ડાઉન હું કરાવું છું ધ્યાન. હા કરાવો તો પડશે જ છેલ્લે, તો પહેલાં જ કરાવી દઉં. ચાલ આ કોણ છે? પ્રારંભ. અને આ કોણ છે? અંત. તો આપણે શું શીખ્યા? ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. -7 -3 -10. ના ખબર પડી? x with x, y with y, z with z. 4 -+2. ના ખબર પડી? પ્રેક્ટિસ કરી લેજો છે ને, કદાચ ભૂલાઈ ગયો હોય. ઉતાવળમાં થઈ જાય. 4 -+2 એટલે 6. -2 -5 -7. તો આપણો આન્સર છે -10 6. આ સાચું જ હતું. કોણ હતું? હા તો એમાં એગ્રી નહોતા. એ કોણ હતા? ક્યાં ગયા બધા? હે હજી એકવાર કહી દઉં, ન ખબર હોય તો. અહીંયાથી સ્ટાર્ટ. -7 -3 -10. આ અંતિમ છે ને? અંતિમ માઇનસ શું કરીએ? પ્રારંભ. -7 -3 -10 4 -+2 એટલે 6 -2 -5 એટલે કેટલા આવશે? -7. તો આને કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. તમને એમ કીધું કે આ ઘટના થવા માટે 2 સેકન્ડ લાગી. કેટલી લાગી? 2. તો બોલતો એનો વેગ કેટલો? બટરફ્લાયનો વેગ કેટલો? બટરફ્લાયનો વેગ અહીંયાથી આ પોઈન્ટ પર આવવા માટે 2 સેકન્ડ લાગી. કેટલી લાગી? 2. તો બટરફ્લાયનો વેગ કેટલો? આને કહેવાય ડેલ્ટા એક્સ. શું કહેવાય? સોરી, ડેલ્ટા એક્સ તો ના કહેવાય ખરેખર, પણ આપણે રાખી દીધું સ્થાનાંતર. જો ભાઈ વેગનો મતલબ શું હતો? સ્થાનાંતરના છેદમાં સમ. તો આને લખાય આવું, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ના ખબર પડી? તો ડેલ્ટા એક્સ એટલે કેટલો છે? -10, -6, -7. ડેલ્ટા ટી કેટલું છે? 2. ભાગી નાખો. અચ્છા આ કોના છેદમાં ગણાય? પહેલાના કે બીજાના? બધાના ગણાય. તો જવાબ શું આવશે? -5 3 -7/2. ના ખબર પડી? એનો મતલબ કે આ પતંગિયું એક્સ અક્ષમાં કેટલા વેગથી ગતિ કરે છે? -5 મીટર/સેક. વાય અક્ષમાં 3 મીટર/સેક. ના ખબર પડી? આગળ પીએચડી આપણે આવતીકાલે કરીશું. तब तक के लिए अपना ख्याल रखें, खुश रहे और पढ़ते रहे.